જય શ્રી કૃષ્ણ મિત્રો. બજાજ બાયબેક, બજાજ ઓટો બાયબેક જે ઇસ્યુ ચાલી રહ્યો હતો, જેની રેકોર્ડ ડેટ 24 જૂન 2026 હતી, તેનું એન્ટાઇટલમેન્ટ રેશિયો જાહેર થઈ ગયો છે. એન્ટાઇટલમેન્ટ રેશિયો એટલે કંપની તમારી પાસે મિનિમમ ગેરંટેડ કેટલા શેર્સ પાછા લઈ જશે તેની જાહેરાત કરી દીધી છે. એન્ડ દેટ ઇઝ 27.89%. હાજી, 27.89% એન્ટાઇટલમેન્ટ રેશિયો આવ્યો છે, જે બહુ સારી સમાચાર કહેવાય. કારણ કે આનો મતલબ એમ છે કે જ્યારે આપણે શેર્સ બધા એમને અપ્લાય કરશું તો મોર દેન 40% એક્સેપ્ટન્સ રેશિયો આવે એવી શક્યતા છે. અને આ વધારે સારી ખબર એ લોકો માટે છે જેની પાસે ફક્ત એક શેર છે. એક શેર જો 27% એન્ટાઇટલમેન્ટ રેશિયો આવી ગયો હોય તો દેટ મીન્સ કે એક શેર તો ઓલમોસ્ટ વ્યૂ જશે એવી ગેરંટી જેવું માનીને ચાલી શકાય એમાં. તે છતાં બી છેલ્લે કોના અકાઉન્ટમાં શું રિજેક્શન છે એ જોવાનું બાકી રહેશે. આ વસ્તુમાં તમારે ખાસ ધ્યાન એ આપવાનું છે કે જે લોકો પાસે એક શેર છે એ લોકોને મેઇલમાં એન્ટાઇટલમેન્ટ રેશિયો 0 આવેલો છે. એટલે કે તમારા બાયબેકના દિવસે, રેકોર્ડ ડેટના દિવસે તમારી પાસે એક શેર હતો અને તમે એલિજિબલ છો 0 શેર માટે, એવી રીતે મેલ આવ્યો હશે. પણ તમારે ગભરાવાનું નથી, કારણ કે એ એક શેર બી જો રેકોર્ડ થયો છે તો આપણે દેવા માટે હકદાર છીએ. લેવો ના લેવો એ કંપનીની જવાબદારી છે. અને જ્યારે એક શેર હોય છે ત્યારે 90-99% કેસમાં કંપની શેર લઈ લેતી હોય છે. ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારા લેજર અકાઉન્ટમાં જરાય બી ડેબિટ ન હોય, અથવા તો શેર તમારા પ્લેજ થયેલા હોય તો એને અનપ્લેજ કરી નાખજો, જેથી જ્યારે તમારે શેર ટેન્ડર કરવાનું આવે 1લી તારીખથી તો તમને એમાં કોઈ ઇસ્યુ ન આવે. બાયબેકની ટેન્ડરિંગ વિન્ડો 1 થી 7 જુલાઈ છે, પણ 7 જુલાઈના બપોરે 1 વાગ્યા સુધી જ થશે. તો એ પહેલાં તમે ટેન્ડર કરી દો, તેનું ધ્યાન રાખજો. અમારા જેટલા બી ક્લાયન્ટ છે એમને સર્વિસ અમારી ઓફિસેથી મળી રહેશે, તો એમને જરાય ચિંતા કરવાની જરૂર નથી. બાકી તમને બી જો અમારા લાયક કંઈ કામકાજ પડતું હોય તો મને સંપર્ક કરજો. મારું નામ છે સુમિત મોટવાણી. થેન્ક યુ.